ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે એક નવા પ્રયોગ સાથે મિત્રો તમારી સમક્ષ પ્રયોગ શ્રેણી મારી યુટ્યુબ ચેનલ મનીષ મિંજોડા છે, એમાં આપણે પ્રયોગ શ્રેણી છે તો એમાં એક પ્રયોગ આપણે ઉમેરવા જઈ રહ્યા છીએ મિત્રો. આજે આપણે તટસ્થીકરણની પ્રક્રિયા, બરાબર, એ ફિનોપ્થેલિન સૂચક છે, બરાબર, પછી છે હાઇડ્રોક્લોરિક એસિડ છે, બરાબર, હાઇડ્રોક્લોરિક સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ છે, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, પછી આ ફિનોપ્થેલિન છે, બરાબર, પછી NaOH છે, અને બીજું મેં આમાં પાણી છે એ એક બીકરમાં લીધેલું છે. પહેલાં હું છે વિદ્યાર્થી મિત્રો પહેલાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ હું બનાવું છું. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ આપણે બનાવીએ. મિત્રો અત્યારે આપણે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH એટલે કે બેઝ, આ બેઝનું દ્રાવણ આપ જોઈ રહ્યા છો. બેઝ જો આવી રીતે હોય, NaOH આવો દેખાતો હોય છે, બરાબર, તો આ બેઝનું મેં દ્રાવણ બનાવ્યું છે. રેડી? સારું મિત્રો, તો ભાઈ NaOHનું દ્રાવણ અત્યારે મેં બનાવ્યું છે. તો હવે એની અંદર ફિનોપ્થેલિનના આપણે સૂચકના ટીપા નાખીએ તો તમે જોશો મિત્રો, બરાબર, તો સરસ મજાનું ગુલાબી દ્રાવણ છે એ બને છે, બરાબર. તો આ ગુલાબી રંગનું દ્રાવણ આપ જોઈ રહ્યા છો મિત્રો કે ભાઈ NaOHના દ્રાવણમાં ફિનોપ્થેલિનના ટીપા નાખતા કેવા રંગનું દ્રાવણ બન્યું? ગુલાબી રંગનું. રેડી? તો કે આ તટસ્થીકરણની પ્રક્રિયા છે. હવે આમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ આપણે આ મારી સામે છે એ મંદ છે. આ કયો છે? આ સાંદ્ર છે, સોરી મિત્રો, આ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ છે. મારે એને મંદ બનાવવો પડશે. તો એના માટે હું શું કરું છું બાળકો, જોઈશો. આ મેં પાણી લીધું છે એક બીકરમાં, અને એ પાણીમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ નાખી રહ્યો છું બાળકો. બરાબર, આપ સૌને ખ્યાલ છે કે ભાઈ પાણી લઈને પછી એમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ નાખવો પડે, બરાબર. એસિડમાં પાણી ન નાખવાનું. ઊભું રાખી વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે પાણી જે લીધું છે એમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ. જો હાઇડ્રોક્લોરિક એસિડ લઈને પછી પાણી ન નખાય, બરાબર, પણ ખાસ પહેલાં પાણી લેવાનું, પછી એની અંદર આપણે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એને મંદ આપણે કરીશું. ઓકે, તો આ રીતે તમારી સામે બાળકો સાંદ્ર હાઇડ્રોક્લોરિક છે એને મંદ આપણે બનાવ્યો. હવે મિત્રો, હવે આપણે આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપણે બનાવ્યો. એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ આ ગુલાબી જે દ્રાવણ બનાવ્યું છે એમાં આપણે નાખીએ. તો આપ જોઈ રહ્યા છો ગુલાબી રંગ છે એ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. જો સાવ ઓછો થઈ ગયો. રેડી? એટલે કે ભાઈ એસિડ છે એ બેઝની અસર શું કરે છે? એ નાબૂદ કરે. એસિડ છે એ બેઝની અસર નાબૂદ કરે છે. રેડી બાળકો? તો આ રીતે મિત્રો તમારી સામે એક નવો પ્રયોગ તમારી સામે રજૂ કર્યો. રેડી મિત્રો? તો આ સાથે અહીંયા તટસ્થીકરણ પ્રક્રિયા એ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.